શું કરતી હશે ગોપી? હેલો. હેલો ગોપી. ગોપી નહીં, સ્વીટી. યાર હા સારું. હા ગોપીનો ફોન તારી પાસે શું કરે છે? ઓહો હો, એક તો દિવસમાં કેટલા કોલ કરો છો, જરાય શાંતિ નથી તમને? અને મારી બેનનો ફોન મારી પાસે હોય, હવે તો એ તમને નથી ગમતું. કેટલી વાતો કરવી છે. હા તો ના જ ગમે ને, કારણ કે તારી બેન પછી પણ મારી વાઈફ પહેલા. હા ઓહ, એ મારી બેન પેલા પછી તમારી વાઈફ. અને હજી લગ્ન ક્યાં થયા છે જીજુ? વોટ એવર જે હોય તે. બટ હું શું કહું છું કે આ છે ક્યાં તારી બેન, મતલબ કે ગોપી? એ નથી અહીંયા. એ નાવા ગઈ છે. પણ જીજુ, એક વાત કહું? બોલ બોલ, શું વાત કરવી છે હવે તારે? તમારી માટે એક છે ને મસ્ત ખુશખબરી છે. મારી માટે ગુડ ન્યૂઝ છે? બોલ, શું ખુશખબરી છે? જીજુ, આજે મારા મમ્મી ઘરે નથી, ખાલી અમે બંને બહેનો જ ઘરે છે. તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમારે આવવું હોય તો. અરે એમાં કેવું પડે તારે? મારે તો મોકો જ જોતો હોય તારા ઘરે આંટો મારવા આવવાનો. શું કીધું તે? તારા ઘરે તારા મમ્મી નથી? હા, હવે તો જ બોલાવું ને. પણ જો આ વાત મેં તમને કીધી એવું ગોપીબેનને ના કહેતા હો, મિતરી મારી પર બહુ ચીડાશે. અરે ના ના, જો મારી વાત સાંભળ. હું છે ને ગોપીને કંઈ કહેવાનું નથી. અચાનક હું અહીંથી નીકળતો હતો ને તમારે ઘરે આવ્યો ને, એવું જ કહીશ. હા તો કાંઈ નહીં, ચલો ફોન મૂકો અને ફોનમાં નહીં, ફેસ ટુ ફેસ મળીને વાત કરી લ્યો. ઓકે, બાય ધ વે થેન્ક યુ સો મચ. તો એ સાડીની તો કિંમત જ નથી, આટલી હેલ્પ કરે તોય. હા હવે તને છે ને થેન્ક યુ કહેવાનું જ નહીં, કારણ કે જો તારી થોડીક પણ તારીફ કરી લઉં ને તો તું માથે ચડીને થાણે ધાબે ને એમાંની છો. કાંઈ વાંધો ન ને જીજુ, આવો તમે એટલી વાત છે. અરે મૂકો ફોન. મસ્તી કરું છું, ચાલ મૂકું, બાય. બાય. ગોપી ઘરે નથી? ના ના, એને મમ્મી ઘરે નથી, ગોપી તો ઘરે જ છે. ચલો ને તો જઈ આવીએ, એમાં થોડું કહેવાનું હોય. મને કોઈ ડ્રેસીસ ગમતા જ નથી. હું શું પહેરીશ મેરેજમાં? એક તો છે ને મારી પાસે એક જ વર્ષનો સમય છે, એટલે કે માત્ર 365 દિવસ એ નક્કી કરવા માટે કે હું મારા મેરેજમાં શું પહેરીશ. અને કેટલું બધી ડિઝાઇન્સ જોઉં, મને કોઈ ડિઝાઇન સમજમાં જ નથી. સાગર, તમે? અરે પણ તમે અહીંયા શું કરો છો? પણ યાર તને કઈ રીતે ખબર પડી કે હું છું? જબરી છે. હા, મેં તો તને કીધું પણ નથી કે હું અહીંયા આવવાનો છું, અને મેં તારી આંખો બંધ કરી દીધી ને તને ખબર પડી ગઈ કે હું જ છું. ક્યાંથી આવે છે આવો ટેલેન્ટ? આને ટેલેન્ટ ના કહેવાય, ડફોર. આને પ્રેમ કહેવાય. જે હું તમને કરું છું, અને એટલો બધો પ્રેમ કરું છું ને કે લગભગ 1 કરોડની ભીડમાં પણ તમે મારી પાસેથી નીકળો ને તો મને એટલી તો ખબર પડી જ જાય કે આ મારા સાગર છે. અરે વાહ. હા તો સાગર, હા, પણ તમે અહીંયા કેમ આવ્યા છો? અરે બાઇક લઈને કેવી વાતો કરે છે તું પણ ગાંડા જેવી? બાઇક લઈને આવ્યા હોય એ તો મને પણ ખબર પડે છે, પણ શું કામ આવ્યા છો? કોને પૂછીને? અરે એમાં પૂછવાની શું જરૂર યાર? તું મારી વાઈફ છે, ભલે અત્યારે ફિયોન્સી છે પણ વાઈફ તો બનવાની જ છે. હજુ હું તમારી અડધી વાઈફ છું, પૂરી વાઈફ નથી. હા પણ કહું તો છું, લર્નિંગ લાયસન્સ આવી ગયું છે, પાકું બનવાનું બાકી છે, પણ તો પણ પરમિશન તો કહેવાય, હું મળવા તો આવી શકું. હા ને? ન આવી શકો? આ કેવું ખરાબ લાગે. તમે જ્યારે હોય ત્યારે આવી જાવ તો. અરે પણ મને ખબર છે, હું કે પાગલ થોડો છું. મને એ પણ ખબર છે કે તારા મમ્મી ઘરે નથી ને? પાકું ને? મારા મમ્મી ઘરે નથી? એક મિનિટ, આ તમને કઈ રીતે ખબર કે મારા મમ્મી ઘરે નથી? જેમ તને ખબર પડી ગઈ કે મેં તારી આંખ બંધ કરીને સાગર જ છે, એવી રીતે મને પણ ખબર પડી ગઈ કે તારા ઘરે મમ્મી નથી. ના ના, હા, તમે મને મારા જેટલો પ્રેમ નથી કરતા કે તમને મારી કોઈ પણ વાત એમ જ ખબર પડી જાય. કંઈક તો લોચો છે. એક મિનિટ, આ સ્વીટીએ તમને બધું કહ્યું ને? અરે આ સ્વીટી જોઈ, આ છે ને આને બધી ચમચાગીરી તમારી જોડે કરવા જોઈએ. જીજુ આમ, જીજુ તેમ. શું જરૂર હતી એને તમને બધું હા કહેવાની? બાબા ના, પેલા તારી એક્સપ્રેસ ગાડીને થોડી બ્રેક માર ભાઈ. ઓકે. હું શું કહું છું, મને સ્વીટીએ નથી કીધું, મને અંદરથી ફીલ થયું કે ચાલ હું ગોપીને મળવા જાઉં, એટલે મળવા આવ્યો છું યાર. વાહ 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 વાહ, તમને એવું લાગે છે ને કે આમ તમે મને સમજાવશો ને હું બધું સમજી જ જઈશ? સાગર સાચું બોલો, તમને કોણે કીધું? સ્વીટી અને? કહું તો છું યાર, નથી કીધું, મારી પર વિશ્વાસ નથી તને. ચલો જેણે પણ કીધું, મને સાચે બહુ જ ગમ્યું કે તમે અહીંયા આવ્યા. તો પછી મને થયું કે આજે છે ને મારી ગોપીને હું સરપ્રાઈઝ આપું, એ માટે તો આવ્યો છું. પણ ગોપીને છે કે મારી કદર જ નથી. એવું નથી સાગર, શું કદર નથી? અરે હું તો તમને એટલો બધો પ્રેમ કરું છું ને. ના, પણ હું અત્યારે નહીં કહું.
લે એમાં કહેવામાં શું વાંધો છે? મારી ફ્રેન્ડ છે ને એ મને એવું કહેતી હોય કે આપણે કોઈને પ્રેમ કરીને એ વાત ક્યારેય કહેવાની નહીં, કેમ કે કહી દઈએ ને તો આપણી કદર જ ના રહે. પછી તો એવું વિચારે કે અમારા વગર રહી જ નથી શકવાની. પછી એ આમ થોડો થોડો દૂર 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 જતો જાય. અને હું નથી ઈચ્છતી કે તમે મારાથી આટલું પણ દૂર રહો. એવું છે? તો આટલું નજીક ચાલશે? અરે તો આટલું નજીક? સાગર, આટલું જીજુ સ્વીટી, પેલા તો તું મને એમ કે તારે એમને કહેવાની શું જરૂર હતી કે મમ્મી ઘરે નથી? તે જ કીધું છે ને, સાચું બોલ. ના તમે ના, આવું કહી દીધું ને જીજુ, મને ખબર હતી તમે આવા જ છો. બધું બાફી મારો કે મેં તમને કીધું. મેં બાફી માર્યું કે તે બાફી માર્યું? એને નહોતી ખબર પડવા દીધી મેં, તે કહી દીધું અત્યારે. અરે મને તો ખબર જ હતી કે આ સ્વીટી જ હોય. આ જ છે નફર. શું જરૂર હતી કહેવાની? બધું નહીં કહી દેવાનું સાચે સાચું. ક્યારેક ક્યારેક ખોટું પણ કહેવાનું. તમને તો ખબર જ છે દર વખતે હું ખોટું જ બોલું છું. પણ આ વાત તો સાચી કીધી હા તે. આ તો દયા આવી તમારા ઉપર. હા. ફોન ઉપર ફોન કરતા હતા ને તો મને થયું ચલો કહી દો. પણ એક વાત ના સમજાઈ હો. શું? આ તમે બંને અહીંયા શું કરી રહ્યા હતા? વાતો કરી રહ્યા હતા, વાતો. વાત તો આમ હાય જીજુ અરે ચૂપ હા સ્વીટી, તું બહુ મસ્તીખોર થઈ ગઈ છે આજકાલ. આ મોટી થતી જાય છે ને એમ જ બગડતી જાય છે. છો મસ્તી નહીં હો ગોપીબેન. જીજુ બહુ રોમેન્ટિક છે. યાર કેવી વાતો કરે છે. જેવા છો ને એવી જ વાતો કરે છે. બાય ધ વે એક સાચી વાત કહું, હા. દર વખતે હું ખોટું બોલું છું ને એમાં આ વખતે ખોટું જ બોલી છું. હા, મમ્મી તો ઘરે જ છે. મમ્મી શું? મમ્મી ઘરે છે? એ હું ઈ ગાંડી થઈ ગઈ છું. આ ક્યારે બોલે છે સાચું? મમ્મી નથી ઘરે, મમ્મી ફઈના ઘરે ગયા છે. પાકું ને? હા હવે અચ્છા ને તો શું કામ એને હેરાન કરે છે? શું કામ હેરાન કરે છે એમને? જો દીદી આવું ના કરીશ હા. બાકી મમ્મી આવશે ને તો કહી દઈશ. ના સ્વીટી, એવું બધું નહીં કહેવાનું. હા સ્વીટી યાર, તું મારી જ કાઢીશ. હા તો રાખું જ ને. આ જોવો ને તમારા બંનેની જોડી કેટલી સારી છે. બંને એકબીજાને કેટલો પ્રેમ કરો છો. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે તમારા બંનેની જોડી સલામત રાખે અને મને આવો જ હસબન્ડ મળે. મળી જશે હા. પેલા મારું તો ગોઠવાઈ જવા દે. ગોઠવાય તો હજી આને આસેડાવો તો તમે. જો જીજો હવે છે ને અમને તમારી પર વિશ્વાસ નથી લાગતો. ગોઠવાવા તો દે એમ કે છે. લગ્ન થવા દે એવું કહું છું. હજુ તો મારી પાસે લર્નિંગ લાયસન્સ છે. પાક્કું લાયસન્સ તો બાકી છે ને? બાકી છે. પાક્કું લાયસન્સ મળશે ને પછી હમણાં કરતા હતા એવું અહીંયા નહીં કરીએ. ઓ ગોડ, હવે હું મમ્મીને ફોન કરું છું. બરાબર છે? ના 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 ના. શું કરે છે? એવું નહીં કરવાનું. આ છે ને તું નાની છે ને એટલી જ નોટી પણ છે. શું જરૂર છે એવું બધું મમ્મીને કહેવાની? હા. આમ થોડું પર્સનલ રાખતા શીખવાનું હોય. અને આપણે મોટા થઈ ગયા છીએ. અને બીજી મહત્વની વાત એ છે કે હા દીદી અને જીજુ આમ કંઈક સાથે બેસીને વાતો કરતા હોય કે કંઈક બીજું, પણ ત્યાં વચ્ચે નહીં ના જવાનું. જવાનું હોય. કાઈ વાંધો નહીં. અમે ક્યાં આવીએ છે? જાઓ. અરે આલે લઈ લો. કરો કરો. બસ છે આ તારી બેન પણ. અને તમે પણ. સાગર, હવે તમે મને કહેશો કે અચાનક મને મળવા કેમ બોલાવી? હા. હજુ થોડા દિવસ પહેલા તો તમે ઘરે આવ્યા હતા. બેસ પછી કહું. હા, મેં તને મળવા કેમ બોલાવી એમ? તને મળવા બોલાવવાનું કારણ એક જ હતું. કારણ કે આપણે ઘણા સમયથી મળ્યા નહોતા. ઘણા દિવસ? અરે સાગર, આ 5 દિવસે તમારા માટે ઘણા દિવસ કહેવાય? હા. હે ભગવાન, તમને ખબર છે ને હજુ હમણાં મને તાવ આવ્યો હતો તો તમે મારા ઘરે શું બહાનું કરીને આવી રહ્યા હતા કે મને લાગ્યું કે ગોપીને ફ્રૂટ્સ આપી દઉં. પછી ખબર છે ને મમ્મી તમારી મજાક ઉડાવતા હતા કે ફ્રૂટ્સ અમારી શેરીમાં પણ વેચાવા આવે છે અને ના વેચાવા આવે ને તો માર્કેટ બહુ દૂર નથી. અને હજુ તમને એવું લાગે છે કે કેટલા બધા દિવસ થઈ ગયા. હવે 5 દિવસ એટલે બહુ લાંબો ગાળો કહેવાય. હું તો એમ વિચારું છું કે હવે છે ને આપણે આપણી સગાઈને આગળ વધારી અને આપણે લગ્ન કરી લેવા જોઈએ. વાહ, મને ખબર હતી આ દરેક છોકરાઓની જેમ તમે પણ આવું જ કરશો. સગાઈ વખતે મેં શું કહ્યું હતું કે આપણી સગાઈ ભલે થઈ જાય પણ હું લગ્ન 1 વર્ષ પછી કરીશ. અરે પણ તને પ્રોબ્લેમ શું છે? લગ્ન કરી લે ને. આપણે બંને એકબીજાને સમજી શકીએ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો લગ્ન કરવામાં શું વાંધો છે તને? હું ક્યાં ના પાડું છું કે આપણે નથી સમજતા, પણ મારું ભણવાનું ચાલુ છે સાગર. હું ભણી લઈશ ને પછી મેરેજ કરીશું બસ. બસ ચાલ
તને પ્રોબ્લેમ તો ભણવાનો જ છે ને, એનું સોલ્યુશન છે મારી પાસે. શું? આપણે એક કામ કરીએ ને, તારે ભણવાનું જ છે, ઓકે? તો તું તારા ઘરે રહીને ભણે કે લગ્ન કરીને મારા ઘરે આવી અને પછી ભણે તો શું ફેર પડવાનો છે? બહુ ફેર પડે. અરે હું તને પ્રોમિસ આપું છું કે ભલે હું તારી સાથે લગ્ન કરી લઈશ, પણ મારા લગ્ન પછી પણ તારું ભણવાનું નહીં અટકે. લાગે સાગર તમને, બાકી સાચી વાત તો એ જ છે. મેરેજ લાઈફ અને ક્વોલિફિકેશન લાઈફ બહુ અલગ છે. જુઓ, હું મારું ભણવાનું બગાડવા નથી માંગતી, અને તમને ખબર છે મારી એક્ઝામ્સ હશે ને તો હું સરખી રીતે વાંચી પણ નહીં શકું. અત્યારે પણ નથી વાંચી શકતી. જરાક હું બુક લઈને બેઠી હોય એટલે સીધો તમારો ફોન આવે, ગોપી શું કરે છે? હા, જો અહીંયા પોઈન્ટ છે. આપણે બેના લગ્ન નથી થયા ને એટલે હું તને ફોન કરીને ડિસ્ટર્બ કરું છું. આમ બધી રીતે અલગ અલગ રીતે તારી સાથે વાત કરવી હોય ને એટલે ડિસ્ટર્બ કરું છું. પણ જો આપણા મેરેજ થઈ જશે ને તો પછી આપણે બંને સામે જશે તો ડિસ્ટર્બ કરવાની વાત જ નહીં આવે. અને તને તો ખબર જ છે ને કે અમારા ઘરમાં હું અને મારો મોટો ભાઈ બંને વ્યક્તિ તો રહીએ છીએ, એટલે તારા ઘરમાં તને જેટલી શાંતિ ફીલ થશે ને એટલી તો તને તારા ઘરમાં પણ ફીલ નહીં થાય. એ જ તો, આ તમે તમારા ભાભીને પણ વિદેશ મોકલી દીધા છે, એટલે ઘરનું કામ, તમારા ભાઈનું કામ, આ બધું તો મારે જ કરવાનું ને. ના સાગર, મારાથી નહીં થાય. એક તો હું કામ કરું કે ભણું. પણ આખો દિવસ ક્યાં કામ કરવાનું હોય? અને જો એટલો જ પ્રોબ્લેમ હોય ને તો હું નોકરાણી પણ રાખી લઈશ. બસ હવે તો માની જા. એટલે એ નક્કી જ વાત છે કે આજે તમે મને અહીંયા મનાવવા માટે જ લાવ્યા છો, મને છોડશો જ નહીં, મતલબ મનાવીને જ રહેશો. હા તો યાર મનાવી તો પડે ને. મારું ડ્રીમ છે કે મારે તારી સાથે મેરેજ કરવા છે, અને સાચું કહું ને તો હવે આ જાજો સમય સુધી આપણે સગાઈ નથી રાખવી. જો સાગર, હું વિચારીશ. મારા આના માટે મારા મમ્મીને પણ પૂછવું પડે. મમ્મીને કેવું લાગે કે એ લોકોએ પહેલા તો હા પાડી હતી સગાઈ વખતે અને હવે અચાનક જ બદલાઈ ગયા. તું નહીં માને, હવે મારે જ કંઈ કરવું પડશે. કરજો, જે કરવું પડે ને એ કરજો, અને એવું હોય તો મારા મમ્મીને મનાવવા માટે ઘરે આવી જજો. ઓકે? હા, આવવાનો જ છું, અને એ પણ એકલો નહીં, કારણ કે જો હું એકલો આવીશ ને તો મમ્મી એમ સમજશે કે છોકરો નાદાન છે, ગમે તે બોલે. પણ હું મારા મોટા ભાઈને લઈને આવીશ ને તો મમ્મી સમજશે અને મારી વાત પણ માનશે. જોજે, હું મારા મોટા ભાઈને લઈને જ આવીશ. બસ આ જ કરજો તમે. હવે જઈએ ઘરે, મોડું થાય છે. હા, હવે મારી પાસે બેસવાનો ક્યાં તારી પાસે ટાઈમ જ છે? સમય નથી તો આ કોણ બેઠું છે? મારું ભૂત. ક્યારની તમારી પાસે આવીને બેઠી છું. કેટલો બધો ટાઈમ આપ્યો મેં તમને. હા, પૂરેપૂરી અડધી કલાક. અરે શુક્રિયા, હા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય મારી માટે કાઢ્યો. અરે હું તો તમારું કઈ લાગતું જ નથી. આ શું છે? ગમે તે બોલો છો. હા, હું જાઉં છું હવે. એક મિનિટ, હું છે ને તને ડ્રોપ કરવા માટે આવું છું. નથી આવતા, બિલકુલ નથી આવતા. કેમ કે મમ્મીને હું નથી કહીને આવી. સાગર, તમે સમજતા કેમ અને નથી? હા, એક મિનિટ, તું મને તમે કરતા તું કહીને બોલાવીશ ને મને વધારે પસંદ આવશે. અને આમ પણ તું મારી વાઈફ પછી અને ફ્રેન્ડ પહેલા. ઓકે, સમજી ગઈ હવે. હા, અને ડ્રોપ કરવા આવું છું. મેં ના પાડી ને, હું જતી રહીશ. તમે અરે સોરી, તું કેમ સમજતો નથી? મમ્મીને નથી ખબર કે હું તને મળવા માટે આવી છું, અને ખબર પડશે તો ખરાબ લાગશે કે આ શું 2-4 દિવસે મળવાનું. બસ હું જાઉં છું. ઓકે, બાય 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 બાય. અરે ગોપી, મારી વાત તો સાંભળ. આ છોકરી છે ને એક વાતમાં માને જ નહીં, કોઈ દિવસ મારું માનતી નથી. એને ક્યારના ફોન ટ્રાય કરું છું, એ ફોન નથી ઉચકતી મારો. મને ખબર શું થયું હશે. પાછી રીત જાય છે, ઉપાડતી નથી. અરે ગોપી, ફોન ઉપાડ ને. ચિંતા થાય છે કે તારી સાથે કઈ થયું નહીં હોય ને. યાર શિટ. હેલો. હાલો ગોપી યાર, હું ક્યારનો તને ફોન કરું છું, તું મારો કે ફોન કેમ નથી ઉઠી? ફોન કેમ રિસીવ નથી કરતી તું મારો? મેં ના પાડી છે ને, શું કામ ફોન કરો છો મને? મારે નથી વાત કરવી, નથી સમજાતું. અરે એક મિનિટ ગોપી, એક મિનિટ. એવું તો શું બન્યું છે કે તારે મારી સાથે વાત નથી કરવી? અરે આપણા બંને વચ્ચે ના ઝઘડો થયો છે, કઈ એવી સિચ્યુએશન પણ નથી થઈ કે તું મારી સાથે વાત કરવાની ના પાડે. હા, પણ તોય મારે વાત નથી કરવી. મેં તમારા માટે જે જાણ્યું ને, મને વિશ્વાસ નથી આવતો કે તમે આટલા ખરાબ માણસ હોઈ શકો. એટલે જ બસ મને ફોન ના કરતા હવે. ગોપી પ્લીઝ ગોપી.
તો ગોપીએ શું જાણી લીધું હશે? સાગર, કઈ વાત થઈ તારે? અરે ભાઈ, હું વાત કરું તમને. હા. ક્યારનો ગોપીને ફોન કરતો હતો, એક પણ ફોન મારો ગોપી રિસીવ નથી કરતી. એક ફોન રિસીવ કર્યો ત્યારે કહે છે કે મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી, કારણ કે તમે કર્યું જ એવું છે. અરે ભાઈ, મેં સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું. ના ના, તું મારો ભાઈ છે, હું તને ઓળખું છું, તે કંઈ નથી કર્યું. હા, તું ચિંતા ના કર, હું મારા ફોનમાંથી ફોન કરું છું. નથી ઉપાડતી ને? કાપી નાખ્યો મારો ફોન. હા, પણ કંઈ વાંધો નહીં, હું તારા સાસુને ફોન કરું. એને પણ મેં ઘણા ફોન લગાડ્યા, એ લોકો પણ ફોન રિસીવ નથી કરતા. તો ટેન્શન થાય છે કે એવું તો શું બન્યું છે કે ગોપી મારી સાથે વાત કરવા નથી માંગતી. મારે એના ઘરે જવું છે, પણ ભાઈ હું જઈ શકતો નથી, કારણ કે મને ડર છે કે ગોપી કઈ વાતને લઈને મારી સાથે નારાજ છે. હા, તે સ્વીટીને ફોન કર્યો તો? અરે સ્વીટીને ફોન કર્યો, એના મમ્મીને ફોન કર્યો, ગોપીને ફોન કર્યો, આ કોઈ ફોન રિસીવ જ નથી કરતા. બધા જ લોકો મારો ફોન કાપે છે, અને એક છેલ્લે ફોન ગોપીએ રિસીવ કર્યો તો પણ મને આ જવાબ આપ્યો. હા, તો કંઈ ચિંતા કરમાં તું. હા, તું એકલો જાતો ઓલું થાય, બરોબર, પણ હું તારી જોડે આવીશ, અને એ આપણા સગા છે, કંઈક તો પ્રોબ્લેમમાં છે જ, જે આપણને કહી નથી શકતા. તો હાલ આપણે અત્યારે જ જઈએ. હા ભાઈ, સારું, ચલ. ગોપી બેન, હું તને શું કહું છું, જો ને સાગરના ક્યારના ફોન ઉપર ફોન આવે છે. કેટલી વખત કોલ કટ કરું, તું એક વખત વાત કરી લે ને. શું વાત કરું સ્વીટી? કયા મોટે વાત કરું એની સાથે? મારે એની સાથે કોઈ વાત નથી કરવી. તું એનો ફોન ઉપાડીને કહી દે કે હું ઘરે નથી. પણ કેટલી વખત હું એમને કહું, કેટલી વખત ઇગ્નોર કરું? એની કરતા એક વખત તું જ વાત કરી લે ને. તને શું પ્રોબ્લેમ છે? પ્લીઝ ગોપી. ગોપી, આ બધામાં શું મજા આવે છે બેન? સાગર તને અનહદ પ્રેમ કરે છે. શું ફાયદો? જે પ્રેમ ક્યારેય મળવાનો જ નથી, એવા પ્રેમને મારે જોઈને શું કામ છે? મમ્મી, જુઓ ને, આ સાગરના કોલ ઉપર કોલ આવે છે. ગોપીને એની સાથે મેં અત્યારે વાત કરાવી, પણ ગોપીએ તો જેમ તેમ વાત કરીને ફોન જ મૂકી દીધો. સ્વીટી, તને જેમ સાગરની ચિંતા થાય છે ને, એનાથી 10 ગણી વધારે ચિંતા મને એની છે. કેમ કે એણે મારી સાથે સગાઈ કરી ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય એને મને કોઈ વાતની ઠેસ નથી પહોંચાડી. હંમેશા મને કહેતો રહ્યો છે કે તે તારા પપ્પાનું સુખ નથી જોયું ને, પણ તું જ્યારે મારા ઘરે આવીશ ને, હું તને ક્યારેય કોઈ પ્રેમની કમી નહીં રહેવા દઉં. પણ મને નહોતી ખબર કે મારી કિસ્મતમાં તો કોઈનો પ્રેમ નથી લખ્યો, માત્ર અંધકાર જ લખ્યો છે. જો સ્વીટી, તું અને મમ્મી મારી એક વાત માનશો? બોલ બેટા. જો સ્વીટી, હવે સાગરનો ફોન આવે ને કે પછી સાગર ઘરે આવે તો પ્લીઝ તમે લોકો એને એવું કહી દેજો કે હું આ સગાઈ રાખવા નથી માંગતી. અને મમ્મી, હું તો એવું કહું છું કે જો સાગર માને ને તો મારા બદલે તમે સ્વીટીના લગ્ન એની સાથે કરાવી દો. બેન બસ ગોપી, બસ હવે. હા સ્વીટી, હું સાચું કહું છું. દુનિયામાં આવો સારો છોકરો તને ક્યારેય નહીં મળે. અરે દીવો લઈને શોધવા જશો ને મમ્મી, તો આપણા ઘરમાં આવો જમાઈ ક્યારેય નહીં મળી એ શકે. તને પ્રેમ કરે છે ગોપી, એ તને પ્રેમ કરે છે. અને તું આ શું કેવી વાહિયાત વાતો છે? લગ્ન નથી કરવા, સગાઈ તોડી નાખો. અરે આ કઈ રમત છે બધી? જો સ્વીટી, હું પણ સમજુ છું કે આ રમત નથી, પણ જ્યારે કિસ્મતે જ મમ્મી મારી સાથે રમત રમી છે તો હું એ શું કરું? હું એને છોડી દઉં પછી એ કેટલા દુઃખી થઈ જશે. એના કરતાં તો સારું છે ને કે સ્વીટીના લગ્ન એની સાથે કરાવી દો, તો એનું પણ જીવન બની જાય અને આ મારી બેનનું પણ. બેટા, આ લગ્ન
એ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. એક ઢીંગલી તૂટી જાય તો બજારમાંથી બીજી લવાય છે, પણ એક લગ્ન તૂટે ને કે એક સગાઈ તૂટે ને તો તરત ને તરત એ પ્રેમ કરનાર વ્યક્તિને બીજી ઢીંગલી નથી લાવી દેવાતી બેટા, બીજી ઢીંગલી નથી લાવી દેવાતી. મમ્મી, તમારે સ્વીટીના લગ્ન સાગર સાથે ન કરાવવા હોય ને તો મને કંઈ વાંધો નથી, પણ સ્વીટી તમારે એને સંભાળવા પડશે. તમારે એને એવું ખોટું કહેવું પડશે કે હું એની સાથે આ લગ્ન કરવા નથી ઈચ્છતી. બસ તમે કંઈક એવું કરજો કે એને મારાથી અને આપણા પરિવારથી નફરત થઈ જાય, નહીંતર એ આપણને ક્યારેય નહીં ભૂલી શકે. મમ્મી સાથે તો એ દીકરાની જેમ રહ્યો છે અને તારી સાથે તો એણે એટલી મસ્તી મજાક કરી છે ને કે એને વધુ દુઃખ લાગશે. એટલે આપણે ખોટું જ કહેવું પડશે. હું આ નહીં કરું ગોપી, કોઈ બેટા. કાળે નહીં કરું. બેટા મારાથી સાગરની સામે જુઠ્ઠું નહીં બોલાય બેટા, અમને માફ કરી દે. ગોપી, આજે તો કદાચ જુઠ્ઠું બોલી લઈશું, પણ કદાચ કાલે હકીકત સામે આવશે ને તો એને વધારે દુઃખ લાગશે. મમ્મી, અમે નાના હતા ત્યારે તમે જ અમને શીખવતા હતા ને કે એક ખોટું બોલવાથી જો કોઈનું સારું થતું હોય ને તો એ ખોટું પણ બોલવું જોઈએ. તમને મારી કસમ છે. અરે સાગર આવે, સાગર સાથે તમે આ જ રીતે વાત કરજો કે હું એની સાથે આ લગ્ન કરવા નથી માંગતી, મારે આ સગાઈ તોડી નાખવી છે. બાકી બીજી કોઈ હકીકત સ્વીટી એને તમે નહીં કહેતા. તમને મારી કસમ છે. બેન, તમે તો અમને આ કસમના વેડે બાંધી દીધા છે. હવે ધારીએ ને તો પણ અમે એને બીજું કાંઈ નહીં કહી શકીએ. ગોપી, તે અમને સોગંદ આપીને ધર્મ સંકટમાં મૂકી દીધા બેટા. સ્વીટુડી, હું કરશું હવે? મમ્મી, હા, મને નથી સમજાતું. આ જીજુના મારી ઉપર હવે તો ફોન ઉપર ફોન આવે છે કે ગોપી ક્યાં છે, કેમ મારો ફોન નથી ઉપાડતી, શું જવાબ આપું એમને? આ તારી ઉપર હોતો ને ફોન આવવા માંડ્યા. હા, આ ગોપી એના ફોન નહોતી ઉપાડતી ને એટલે જાણવા હાટું તારી ઉપર ફોન કર્યા હોય, પણ આપણે એમને સાચે સાચું કહી દીધું હોત ને તો સારું હતું. કાં? ના ના મમ્મી, આ ગોપીએ જ ના પાડી છે, પછી સાચું કહેવાનો કોઈ મતલબ નથી અને એ લોકોને સમજાશે પણ નહીં વાત કે શું ઘટના બની ને શું નહીં. વાત તો સ્વીટુડી તારી સાચી છે. આ ગોપીએ એમ કીધું કે સાચી હકીકત નથી જણાવી, પણ મને લાગે છે કે સાચું કહી દીધું હોય ને તો એના હો રસ્તા નીકળે. આપણે એમને અંધારામાં રાખી છે એવું લાગે છે. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો. જીજુ, તમે અહીંયા કેમ અચાનક? ગોપી વહુ ક્યાં છે? ગોપી તો છે ને બારગામ ગઈ છે. હા, ગોપી દીદી ઘરમાં તો નથી, એ આવશે ત્યારે વાત કરાવશું. અત્યારે જાઓ. હા, શું જાઓ? એ ફોન પણ નથી ઉપાડતા સાગરનો. પણ એમાં એવું છે ને અશોક, એનો ફોન કાંક બગડી ગયો હોય ને તો જ ફોન ન ઉપાડે. હો, અને પણ મેં તમને પણ કેટલા ફોન કર્યા, તમે પણ નહોતા ઉપાડતા. કાંઈ થયું છે? ના 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 ના, કાંઈ નથી થયું એવું. અરે પણ આમ કીધા વગર મને અચાનક બહારગામ જતી રહી. અરે એકવાર જાણ પણ નથી કરી મને. અને જો ફોન ખરાબ જ હોય તો રિપેરિંગ કરાવી રખાય ને. હવે મારું તો જવા દો, તમારે ગોપી સાથે કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરો હવે? હા, જીજુ, દરેક વસ્તુ તમને પૂછીને થોડી કરે, અને અમારે કોન્ટેક્ટ કરવો હોય તો અમારા બીજા સંબંધી છે ને, કાંઈ એક ગોપીબેન જ થોડી છે, તો એવી ચિંતા ના કરશો. જુઓ, કાંઈ ચિંતા જેવી વાત હોય તો કરો. તમારા ચહેરા પરથી તો એવું લાગે છે કે કઈ વાત છે. ના ના, કાંઈ ચિંતા કરવા જેવી વાત નથી. પણ અમારા ઘરમાં બધું કાંઈ અમે કરીએ એ કાંઈ અમારે તમને કહેવાનું થોડું હોય. કહેવાની વાત નથી. જો ગોપીની મારી સાથે સગાઈ થઈ છે, હવે તમારું ફેમિલી ને અમારું ફેમિલી એક જ ફેમિલી કહેવાય ને, એટલે આવી નાની મોટી બાબત તમે જણાવો તો સારું લાગે. અને મમ્મી, તમે તો મને દીકરાની જેમ માનતા હતા. જ્યારે પણ હું આ ઘરમાં આવું ને ત્યારે સાગર કુમાર સાગર કુમાર સાગર કુમાર કરીને તમારો હાથ નતો હુકાતો. અને આજે તમે લોકો મારી સાથે આવું વર્તન કેમ કરો છો? આ દાળમાં કંઈક કાળું તો છે જ, મને એવું જ લાગે છે. જો સાગર, તમે એમ કીધું ને કે મારી હગાઈ થઈ છે, તમારી હજી હગાઈ જ થઈ છે
લગ્ન થયા નથી તે બધું અમારે તમને કહેવું જોઈએ. એટલા માટે તો હું આની હારે આવ્યો છું, એટલે હારવાર લગ્નનું પૂછાઈ જાય અને આપણે બ્રાહ્મણને બોલાવીને તારીખ નક્કી કરી લઈએ. એટલી ઉતાવળ શેની છે તમને? અશોક, અરે ઉતાવળની ક્યાં વાત આવી? હા, અમારી સગાઈ થઈ અને ઘણો સમય થઈ ગયો છે, અને છેલ્લે આપણે મળ્યા ત્યારે તમે લોકો જ કહેતા હતા ને કે હવે કોઈ સારું મુહૂર્ત ગોતી અને આપણે લગ્નની વાત કરશું. તો મને એમ થયું કે હું મારા મોટા ભાઈને લઈને તમારા ઘરે આવું અને આપણે આ લગ્નની વાત કરી નાખીએ. સાગરનો અવાજ. સાગર ઘરે આવી ગયા કે શું? અને એમને ખબર પડી ગઈ કે મારી સાથે આવી ઘટના બની છે તો એ નહીં સહન કરી શકે. મારે છુપાઈ જવું પડશે. જો સાંભળો સાગર, એ જે તે વખતે આપણે મળ્યા અને લગ્નની વાત કરીને હા ના ને બધું, આ તમે લગ્નની વાત કરો છો ને કે અમે લગ્નનું મુહૂર્ત જોવડાવવા આવ્યા છીએ, તો હવે તમે એ વાત તો ભૂલી જ જાઓ કે લગ્ન બરાબર છે. આ અમારી ગોપી તો આ હગાઈ રાખવાની જ ના પાડે. આ કેવી વાત કરો છો તમે? હા જીજુ, જો તમ તારે આ વર્ષે લગ્ન ના કરવા હોય તો કાંઈ નહીં, આપણે આગલા વર્ષે લગ્ન કરશું. એવી વાત નથી. અને આ તમે લોકો એક વાતમાં સમજતા કેમ નથી? કઈ મારી બેનને લગ્ન નથી કરવા તો જબરજસ્તી તમારી યાર લગ્ન કરાવશે? ક્યારના હું ને મમ્મી તમારું અપમાન કરીએ છીએ છતાંય અહીંથી જવાની ખબર નથી પડતી. અરે પણ સ્વીટી, અરે એવી કઈ વાત બની નથી. મારું અને ગોપીનું બોન્ડિંગ સારું છે ને આમ અચાનક સગાઈ તોડવાની વાત. એ બધું સારું હતું બોન્ડિંગ ને બધુંય, પણ મારી છોકરીની મરજી નથી કે મારે સાગર હારે હગાઈ નથી રાખવી તો પછી નથી રાખવી. મારે મારી છોકરીને કાંઈ જબરજસ્તી તમારી હારે નથી પરણાવી ભાઈ. છોકરીની મરજી નથી એટલે ભાઈ અત્યારે રહેવા દો, હું ગોપી સાથે જ વાત કરી લઈશ. હા હા બરાબર છે, જાઓ. જાઓ, તમારે હવે જાવું છે કે અમે પછી ધક્કા મારીને કાઢી તમને? એકવાર ના પાડી તો કાંઈ સમજતા જ નથી વાતમાં. હાલો જાવ, હવે મારી છોકરીને હગાઈ નથી રાખવી સાગર હારે. મમ્મી જોયું ને, પહેલી વખત આપણા ઘરે આવેલા મહેમાન, ને એ પણ કેવા મહેમાન, જે ગોપીના ફ્યુચર હસબન્ડ બનવાના હતા, એમની સાથે આપણે સૌ આવું ખરાબ વર્તન કર્યું. બેટા, આપણે એમની સાથે આવું વર્તન નહોતું કરવું, પણ આપણી પણ મજબૂરી હતી દીકરા, એટલે આપણે આવું વર્તન કરવું પડ્યું એમની સાથે. સાગર કેટલો સરસ છોકરો, કેટલો ડાયો છોકરો છે. અરે મારી ગોપી માટે તો એનો જીવ આપી દેતો હતો, અને ગોપી સાગર સાગર કરીને એનું મોઢું નહોતું હુકાતું. પણ કુદરતે કેવો ખેલ કર્યો કે મારી ગોપીએ આ લગ્ન માટે ના પાડી દીધી. મમ્મી ચિંતા ના કરશો. એવું તો શું બની ગયું છે કે આ લોકો મને કેવા પણ તૈયાર નથી અને અચાનક સગાઈ તોડવાની વાત કરે છે. અને મારો કોઈ વાક પણ નથી. મને ખબર છે કે મેં કઈ ભૂલ નથી કરી. મને શું ગોપીને પણ ખબર છે કે મારાથી કઈ ભૂલ નથી થઈ, તો શું કામ એ લોકો સગાઈ તોડે છે ભાઈ? સાગર ભાઈ મારાથી કઈ ભૂલ નથી થઈ અને આ લોકો સગાઈ તોડવાની વાત કરે છે. અરે હું જાણું છું તારાથી કાંઈ ભૂલ નથી થઈ, પણ મને એવું લાગે છે કે આપણા સમાજમાંથી કોઈ કે ત્યાં કાંઈ તારી આડી અવળી વાત ખોટી કરી છે, એટલે જ એ લોકોએ આવું કર્યું છે. પણ સાચું કહું ને તો હું છે ને ગોપીને બહુ પ્રેમ કરું છું. ગોપી વગર નહીં રહી શકું ભાઈ. ને એ લોકોએ સગાઈ તોડવાની વાત કરી ભાઈ. સાચું મારાથી કઈ ભૂલ નથી થઈ ભાઈ, મારાથી ભૂલ નથી થઈ. બધું સારું થઈ જશે, તું ચિંતા ના કર. જો તારે ગોપી હારે લગ્ન કરવા છે ને, હા તો જો સત્ય હશે ને એ એક દિવસ સામે આવશે જ. આખો કે ખોટી વાત કરી અને એ લોકોએ હાસી માની લીધી.
મારા ઉપર એને વિશ્વાસ નથી. એટલા ટાઈમથી આપણી સગાઈ થઈ ગયેલી છે અને હું ગોપીને પ્રેમ કરું છું તો ગોપીને શું મારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી ભાઈ? અરે હું જાણું છું કે તું કેટલો ગોપીને પ્રેમ કરે છે અને ગોપી પણ તને કેટલો પ્રેમ કરતી. એ જો મને પ્રેમ કરતી હોત ને તો અત્યારે સગાઈ તોડવાની વાત જ ના કરી હોત. એ મારી સાથે શું કામ સગાઈ તોડતી હશે? સમજો તું અત્યારે ના રડ ભાઈ. જો ભાઈ, સો વાતની એક વાત હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે હું છે ને ગોપી સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન નથી કરવાનો. જો મને ગોપી નહીં મળી ને તો હું છે ને આખી જિંદગી કુંવારો રહીશ પણ બીજા લગ્ન નહીં કરું. ભાઈ તું ચિંતા ના કર, હું શું ને બધું ઠીક થઈ જશે. હા પાકું ને ભાઈ? હા, પાકું. બધું ઠીક થઈ જશે ને ભાઈ? મારી પર તને વિશ્વાસ છે ને? હા ભાઈ. બધું સારું થઈ જશે પણ ભાઈ અને સમજો તારા લગ્ન ગોપી સાથે જ થશે. હા પાકું ભાઈ? પાકો. હા પણ તું અત્યારે ના રડ. હા ચાલ બેન, જરાય ચિંતા ના કરતી હો. અહીંયા બાકડો છે, આગળ જા. હા બસ અહીંયા બેસી જા. બેસ. આલે આ ફાઇલની થેલી છે ને બરાબર પકડજે. તારા થોડાક રિપોર્ટ્સ લેવાના બાકી છે ને, તું ફટાફટ લઈને આવ. અહીંયાથી ઊભી ના થાતી હો ને, અહીંયા ને અહીંયા બેસજે. હા સ્વીટી, તું જલ્દી આવજે. આ તો આ ગોપી છે ને કેમ દેખાય છે? કદાચ આ ગોપી જ છે. સ્વીટીને આટલી બધી વાર કેમ લાગી હશે? ક્યારની મને બેસાડીને ગઈ છે. ડોક્ટરે એવું તો શું કીધું હશે કે હજુ સુધી ના આવી? એ ભગવાન, મને હવે જલ્દી અહીંયાથી એ લઈ જાય તો સારું. ઘરે જવું છે મારે. અરે આ ગોપી શું કરે છે? તું અહીંયા મારે મોડું થાય છે, હું જાઉં છું. એક મિનિટ, બેસ કીધું ને મેં તને. એક વાત જણાવીશ ગોપી, તું જ્યારથી તે મારી સાથે સગાઈ તોડી છે ત્યાર પછી એક વાર પણ મને મળી નથી. અરે એવું તો મારી શું ભૂલ છે કે તે મારી સાથે સગાઈ તોડી નાખી? આ ફાઇલ શેની છે? ફાઇલ ગોપી મારી વાત તો સાંભળ. અરે ગોપી પ્લીઝ યાર, મને ભૂલ તો કે મારી શું ભૂલ થઈ ગઈ છે? ગોપી યાર આવું ના કર ને. અરે ગોપી શું કરે છે? દેખાતું નથી તને? હે, આંધળી થઈ ગઈ છો તું? અરે લાગી ગઈ હોત તો તને? હા, આંધળી છે મારી બેન, અને થેન્ક યુ એને બચાવવા માટે. આંધળી છે મતલબ? સાગર, ગોપી ઊભી થા બેન. સ્વીટી, ચાલ ઘરે. હા એક મિનિટ સ્વીટી, મારી વાત સાંભળ તો. સ્વીટી, ચાલ આપણે મોડું થાય છે. ગોપી મારી વાત સાંભળ. સ્વીટી, હા શું બોલી તું? ગોપી આંધળી છે એટલે તું કહેવા શું માંગે છે? ચલ ગોપી, ચલ અહીંથી. સ્વીટી, સાગર, એક મિનિટ. મને છે ને મારા સવાલનો જવાબ જોઈએ છે. તે ગોપીને આંધળી કેમ કીધી? શું થયું છે એની સાથે? જો સાગર, અત્યારે મારે એકેય સવાલ જવાબ દેવા નથી. અત્યારે મારે ઘરે જવું છે અને લેટ થાય છે. એ બધી પછી વાત. ગોપી ચા. મેં ના પાડીને તને? ના પાડીને સ્વીટી મેં તને કે તમારે લોકોએ કંઈ નથી જવાનું. જ્યાં સુધી તમે મારા સવાલનો જવાબ નહીં આપો ને ત્યાં સુધી હું તમને અહીંયાથી એક ડગલું પણ આગળ નહીં વધવા દઉં. અરે શું કામ હવે જવાબ જોતો છે?
જે હતું એ કહી દીધું. ના, જે તમે લોકોએ જવાબ આપ્યો ને એ જવાબ યોગ્ય નથી. જો એવું- સાગર, હવે આપણી સગાઈ તૂટી ગઈ છે. તારો ને મારો કોઈ સંબંધ નથી, તો તને આ બધું પૂછવાનો પણ હક નથી ને. અરે પણ ચલ સ્વીટી. ગોપી, એક મિનિટ, મારી વાત સાંભળ. અરે તને તો ખબર જ છે ને કે આપણી સગાઈ પછી આપણે એકબીજાને ઓળખતા હતા, સમજતા હતા. કોઈ દિવસ આપણા બંને વચ્ચે ઝઘડો પણ નથી થયો. અરે આપણું જે બોન્ડિંગ હતું ને એ લોકો કહેતા કે જો કોઈનું બોન્ડિંગ હોય ને તો એ ગોપી અને સાગરનું છે, જોડી તો એવી જોવી જોઈએ. અને અચાનક એવું તો શું થઈ ગયું કે તે મારી સાથે સગાઈ તોડી નાખી. સ્વીટી, તું ગોપીને શું કામ આંધળી કહે છે? ગોપી મારી સામે જો, જો હું તને દેખાઉં છું ને ગોપી, પ્લીઝ. બસ, નથી દેખાતું મને, નથી દેખાતો તું કે નથી દેખાતી આ દુનિયા. શું વાંદડી, સાંભળી લીધું ને તે? જવાબ અહીંયાથી. ચલ સ્વીટી. સ્વીટી, હવે તો કે કેમ ગોપી આવું બધું બોલે છે? શું કામ એમ કહે છે કે એને હું કે આ દુનિયા નથી દેખાતી? કારણ કે મારી બેન આંધળી છે એટલે એ આવું બોલે છે. એની આંખો જતી રહી છે. હા સાગર, હા, તમારી સગાઈ તૂટવાનું મેઇન કારણ આ હતું કે મારી બેનની આંખો જતી રહી હતી. મારી બેન તારી જિંદગી ખરાબ કરવા નહોતી માંગતી, એટલા માટે થઈને એણે આ સગાઈ તોડી હતી. એનું એક્સિડન્ટ થયું હતું અને એક્સિડન્ટમાં મારી બેનની બંને આંખો જતી રહી હતી. ગોપીનું એક્સિડન્ટ થયું હતું ને એક્સિડન્ટમાં ગોપીની બંને આંખો જતી રહી. હા સાગર, ને ગોપી તે આ વાત મને જણાવી પણ નહીં. અરે એવા તો આપણા સંબંધ નહોતા ને કે આવી મોટી બાબત તો મને જણાવી ના શકે. અરે અત્યાર સુધી મેં તારો સાથ આપ્યો છે, તારા ડગલે પગલે તારી સાથે ઊભ્યો છું. તને જો તારી ઉપર કોઈ પણ મુસીબત આવી છે ને તો એનો સામનો પહેલા મેં કર્યો છે ને પછી તને આગળ કરી છે. અને તું શું વિચારતી હતી કે જો તને આ દુનિયા નહીં દેખાય તો હું તને છોડી દઈશ? હા, તારી આંખો જતી રહીશ તો હું તને છોડી દઈશ? ના ગોપી, ના. અહીંયા જ તું ખોટી હતી. મેં તને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે. અરે હા, તો આંખો જતી રહી. કદાચ તારી સાથે ગમે તે ઘટના બની ગઈ હોત ને તો પણ હું લગ્ન તો તારી સાથે જ કરત. અરે તે એકવાર મને કીધું હોત ને તો હું તારી આંખો બની જાત. આખી દુનિયા તને મારી આંખોથી દેખાડત. હું શું કામ કર્યું ગોપી? સ્વીટી, આ બધી વાતનો કોઈ મતલબ નથી. તું મને ઘરે લઈ જા. ના ગોપી, મારી કોઈ વાત નથી સાંભળવી. સાગર, એક મિનિટ. ગોપી, સાગર શું બોલે છે એ તો તું વિચાર કર. એ જે બોલે છે ને એ બધું લાગણીશીલ થઈને બોલે છે સ્વીટી. આ દુનિયા, એનો પરિવાર, એ બધા વાતને નહીં સ્વીકારે સ્વીટી. માત્ર લાગણીથી અને પ્રેમથી નથી જીવન ચાલતું, સમાજની દ્રષ્ટિથી જીવવું પડે છે આપણે. આ બધી વાતને તું એક સાઈડ મૂક અને બસ મને અહીંયાથી લઈ જા. મારી નથી અહીંયા રહેવું એક મિનિટ. બસ મારી બેન, તું રોઈશ નહીં. અને સાગર, મારી બેનની વાત સાચી છે. મહેરબાની કરીને તમે હવે અમારી નજર સામે ક્યારેય ના આવતા. ચાલ ગોપી. ગોપી, 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 તું સમજે છે ને એવું નથી. તને સાચા દિલથી પ્રેમ કરું છું. તારી ગમે તે પરિસ્થિતિમાં તારું ધ્યાન રાખીશ. પ્લીઝ ગોપી, પ્લીઝ સમજી જા ગોપી, પ્લીઝ સમજી જા.
ખબર નહીં આજે આને આટલું બધું કેમ મોડું છું. જ્યારથી આની સગાઈ તૂટી છે ને ત્યારથી બસ મોડો જ આવે છે. ખબર નહીં એના મનમાં શું ચાલી રહ્યું છે. ભાઈ 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 મારે તમારી સાથે થોડી વાત કરવી છે ભાઈ. મારે પણ તારી યારે એક વાત કરવી એ છે. પછી કરજો. મારી વાત છે ને ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. મારે છે ને ગોપીને લગતી વાત કરવી છે તમારી સાથે. એ પછી કરજે. પેલા તું મને એ કે આજે મોડું કેમ છું? અરે મોઢાને રૂકોને તડકે ભાઈ મારે તમારી સાથે વાત કરવી છે. એની ઉપર ફોકસ કરો ને તમે. બોલ. ભાઈ ભાઈ આજે છે ને હું ગાર્ડનમાં ગયો હતો ત્યારે મને ગોપી મળી અને હા મારી વાત સાંભળ ભાઈ. ગોપી મળી છે પણ એને બીજી જગ્યાએ ક્યાંક પ્રેમ હશે એટલે જ હગાઈની ના પાડી છે. અરે એવું- તું એ જ કહેવા માંગે છે ને? એવું નથી ભાઈ. તો જો કે મને પૂરી વાત તો નથી ખબર પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ગોપીની સાથે એવી કઈ ઘટના બની છે કે જેનાથી એની બંને આંખોની રોશની જતી રહી છે. શું વાત કરે છે તું? હા ભાઈ મને પૂરેપૂરી વાત તો કઈ ખબર નથી પણ આપણે છે ને ભાઈ આપણે એના ઘરે જઈએ અને પૂરી વાત જાણવાની કોશિશ કરીએ. ભાઈ હા. ચાલો ને મારી હા, સાથે. જઈએ થોડી વાર હમણાં જઈએ. ખમ્માનો અહીંયા મારી પાસે ટાઈમ નથી. અરે હવે મોડું થઈ જશે ભાઈ. પ્લીઝ ચાલો ને મારી સાથે. સારું. ચાલો. સાગરને નહોતી કહેવાની જરૂર. તને ખબર હતી ને કે આવું સાંભળી શકે એમ નથી. તો પછી શું કામ નથી આ બધી વાત કરી? કારણ કે એની સિવાય કોઈ ઉપાય જ નહોતો. તમે જોયું નહીં સાગરની આંખોમાં? આવી ગયું બે બેનું બટા? હા મમ્મી. મમ્મી હા. તમને ખબર છે હું અત્યારે અમે લોકો આવતા હતા ને હં. ત્યારે અમને સાગર મળ્યો હતો. હે સાગર મળ્યો તો? હા મમ્મી. અને સ્વીટીએ બધી વાત એને કરી દીધી. મેં ના પાડી હતી ને કે આપણે ક્યારેય એને સામેથી કોઈ વાત નથી કરવાની. તોય તેણે બધું જ કહી દીધું સાગરને. મમ્મી હું શું કરે? સાગરના આંખમાં આંસુ આવી ગયા હતા. એ ગોપીબેનની આવી હાલત જોઈ નતો શકતો. તો પછી મારાથી કીધા વગર ના રહેવાયો. મારાથી બધું બોલાઈ ગયું. બટા આપણે એક જ શહેરમાં રહેતા હોઈએ ને તો કોક દી ને કોક દી તો માણા ભેગા થાય. આજે તમે હોસ્પિટલ ગયા હતા તો ત્યાં સાગર તમને મળી ગયા ને દીકરા, અને એને હકીકતની ખબર પડી ગઈ ને. મમ્મી એટલે જ તો હું નથી જતી. હું બને ત્યાં સુધી તો ક્યાંય બહાર નીકળું જ છું. પણ આ તો હોસ્પિટલનું હતું કામ એટલે જવું પડ્યું. પણ બેટા હવે શું થશે? હોસ્પિટલનું નહીં, તારે ક્યાંય ફરવા જવું હોય તો એ જવાનું. આ તારી બેન સ્વીટી છે ને એ તને લઈ જશે. આ સાગરને તો હકીકતની હવે ખબર પડી ગઈ ને. એને સ્વીટીના મોઢે સાંભળ્યું એટલે આવો. સાગર તમે અમારી પાછળ અહીંયા શું કામ આવી ગયા? સ્વીટી મને તું મારા રૂમમાં મૂકી જા. હાલ. બટા હું કામ તારા રૂમમાં? ક્યાં સુધી તું હકીકતથી ભાગતી ફરીશ દીકરા? અરે કઈ હકીકત? અને હા ગોપી, હું તમને પૂછું છું કે આ મારા ભાઈ વિશે તમને કાંઈક જાણવા મળ્યું હતું, એ કઈ વાત હતી? હા અશોકભાઈ એ બધી વાત મૂકો પડતી. અને ગોપી તમે લોકોએ અત્યાર સુધી મારાથી આ વાત કેમ છુપાવી કે ગોપી તું તારી આંખની રોશની જતી રહી છે. અરે હું ગોપીને અપનાવવા માટે તૈયાર હતો તો પણ તમે લોકોએ આ વાત છુપાવી શું કામ મારાથી? અરે મને તમે લોકોએ પારકો ગણ્યો હતો. આ તો શું બોલે છે? હા અપનાવવાની વાત કરે છે એટલે હા તે ભાઈ એમાં ખોટું શું છે? હું ગોપીને પ્રેમ કરું છું અને ગોપી મને પ્રેમ કરે છે. હવે એની સાથે આવી દુર્ઘટના થઈ ગઈ તો એમાં બિચારી ગોપીનો શું વાંક? પણ હાથે કરીને તારી જિંદગી થોડી બગાડાય. અંધારે ભાઈ લગ્ન ન કરાય. ઘણી છોકરી તને મળી જાય. હા સાગર મેં તમને કીધું હતું ને કે તમે સમજશો, પણ આ સમાજ, તમારું પરિવાર આ બધા નહીં સમજી શકે. મારે તમે મને અપનાવવા તૈયાર છો, પણ મારે તમારું જીવન નથી બગાડવું. અને જો સાગર મારે એવું જ કરવું હોત ને તો હું આ સગાઈ તોડત જ શું કામ? ત્યારે જ તમને કહી દેત ને કે
હું અંધ થઈ ગઈ છું, છતાંય તમે મારી સાથે લગ્ન કરો. ના ગોપી, તારી આંખની રોશની ભલે જતી રહી હોય તો પણ હું તને અપનાવીશ. મને છે ને સમાજની કોઈ પરવા નથી. હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કરે છે ને, એનાથી વિશેષ મારે બીજું કંઈ નથી જોતું. અરે પણ બસ ભાઈ, મારે છે ને તમારી કોઈ વાત નથી સાંભળવી. ભાઈ માની લો કે આ તો ગોપીને અત્યારે આંખની રોશની જતી રહે, લગ્ન પછી જતી રહી હોત તો? અરે પણ લગ્ન પછી જાય તો એની વાત ત્યારે, પણ હજી તો લગ્ન નથી થયા ને. સરસ. તો બીજી વાત સાંભળો ભાઈ, આપણા ઘરમાં આપણે બંને ભાઈઓ રહીએ છીએ. જો મારા આંખની રોશની જતી રહી હોત તો શું તમે મને ઘરની બહાર કાઢી મૂકો? અરે ભાઈ, આવી ગાંડા જેવી વાત શું કામ કરે છે? અને જો તમારા આંખની રોશની જતી રહી હોત તો શું હું તમને ઘરની બહાર કાઢી મૂકત? ઈ જે હોય તે. જો હું તને આમ કૂવામાં નહીં પડવા દઉં. બસ ભાઈ, સાગર, મારો નિર્ણય છે ને અટલ છે. હું લગ્ન કરીશ ને તો ગોપી સાથે જ કરીશ. બીજી કોઈ છોકરી સાથે હું લગ્ન નહીં કરું. પણ અરે એનામાં ખામી શું આવી ગઈ? હું મારો પ્રેમ છોડી દઉં, હું એને તરછોડી દઉં, એ ક્યારેય નહીં બને ભાઈ. સાગર, આ તમે કેવી જીદ લઈને બેઠા છો? તમારા ભાઈની વાત સાચી છે. કોઈ ભાઈ પોતાના સગા ભાઈને જાણે જોઈને તો કૂવામાં ન પાડે ને. કયો ભાઈ એવું ઈચ્છતો હોય કે એના ભાઈની વહુ આંધળી હોય? જુઓ સાગર, તમે સમજી જાઓ અને અહીંયાથી જતા રહો. તમને એવું જ હોય ને તો મારી બેન સ્વીટી એ પણ મારા જેવી જ તો છે ને, તમે એની સાથે લગ્ન કરી લો. પણ આવી રીતે તમારું જીવન ના બગાડો. તમને મારી બેન ના ગમતી હોય તો મારા અને મારી બેન કરતાં સારી છોકરીઓ તમને મળી જશે. તમારામાં શું કમી છે? ગોપી, એક વાતનો જવાબ આપીશ તું મને? આપીશ તું મને એક વાતનો જવાબ? શું સાગર? ચાલ માની લીધું કે આ દુનિયામાં તારા કરતા સુંદર, તારા કરતા સારી છોકરીઓ હશે, પણ શું મને તું મળી શકીશ? તારી જેવું પ્રેમ કરવા વાળું વ્યક્તિ કોઈ મને મળી શકશે? હે? જો ગોપી, મેં છે ને તને પ્રેમ કર્યો છે, કોઈ બીજી છોકરીને નહીં. અરે તારી આત્મા સાથે પ્રેમ કર્યો છે. અરે શું તારી જગ્યાએ મારી આંખો જતી રહી હોત તો? સાગર, હું ન બોલો. તો શું તું મને છોડી દે? ના સર, ભગવાન ક્યારેય મારા દુશ્મન સાથે આવું ના કરે જેવું મારી સાથે એમણે કર્યું છે. સાગર, તમને બે હાથ જોડું છું, તમે અહીંયાથી જતા રહો. મેં તમને પ્રેમ કર્યો છે. હું તમારી દુશ્મન નથી કે હું હાથે કરીને તમારું જીવન બગાડું. ના ગોપી, કહે છે ને તું કે તે મને પ્રેમ કર્યો છે તો આ પ્રેમ નિભાવ. હું પણ આ પ્રેમ નિભાવવા માટે જ અત્યારે અહીંયા આવ્યો છું. હું છે ને તારી સાથે લગ્ન કરીશ અને તારી આંખો બનીશ. તને આખી જિંદગી સુધી એવું નહીં ફીલ થવા દઉં કે તું આંખેથી જોઈ શકતી નથી, તારી આંખની રોશની નથી. સાચું કહું છું ગોપી. અને ગોપી, તે મારી સાથે સગાઈ તોડી નાખી તો પછી આ રિંગ તારી આંગળીમાં શું કરે છે? લાવ ને, કાઢી નાખો. સાગર, આ શું કરો છો? હું આ નહીં કાઢું. તું પણ મને પ્રેમ કરે છે, હું પણ તને પ્રેમ કરું છું, તો શું કામ આવું કરે છે ગોપી? હું તને અપનાવવા તૈયાર છું ને, તો માની જા ને પ્લીઝ ગોપી. મારી આટલી વાત પણ નહીં માને. શું મને પ્રેમ નથી કરતી તું? ગોપી, બસ હવે માની જા બેટા, હા પાડી દે. આટલો બધો પ્રેમ કરવા વાળો પતિ તને ક્યારેય નહીં મળે દીકરા. અને આજથી મારી દીકરી સાગરની આંખોથી દુનિયા જોશે. હા મારી બેન, જો સાગર તને કેટલો પ્રેમ કરે છે. અરે આની જગ્યાએ કોઈ બીજો છોકરો હોત ને તો ખાલી આ સમાચાર સાંભળીને જ બીજી વખત તારું મોઢું જોવા પણ ના આવે. હા, એની જગ્યાએ એના મોટા ભાઈને ના પાડી છતાં પણ એમને મનાવીને એ અહીં લઈને આવ્યો છે. તો તું વિચાર, એ તને કેટલો પ્રેમ કરતો હશે. હા પાડી દે ગોપી. હા ગોપી વહુ, આખરે તમારા પ્રેમની જીત થઈ. અને ભાઈ,
મને તારા પર ગર્વ છે કે તું મારો ભાઈ છે. આજે એક અંધ વ્યક્તિને તું નવી જિંદગી આપે છે. હા પાડી દે ગોપી. ગોપી મમ્મી, હા તમારા બધાની આ જ ઈચ્છા હોય તો હું સાગર સાથે લગ્ન કરવા તૈયાર છું. હાય શું કીધું હે ગોપી? ભગવાન. તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? હા સાગર, દુનિયાની હું એવી સદનસીબ વ્યક્તિ છું કે જેની પાસે આંખો જ નથી, બાકી તો આખી દુનિયા છે. અરે, મને તો અફસોસ થતો હતો કે મારી આંખ જતી રહી તો હવે હું આ દુનિયાને કઈ રીતે જોઈશ. સાગર, આજે મને સમજાઈ ગયું કે મારી તો દુનિયા જ તમે છો, પછી મારે બીજું બધું જોવાની જરૂરત શું છે? હા ગોપી, અને હું પણ તને પ્રોમિસ આપું છું કે તારી આ કમી કોઈ દિવસ તને વર્તાવા નહીં દઉં. કોઈ દિવસ તને ફીલ નહીં થવા દઉં કે તારી આંખો નથી. તો હવે લગ્નની તારીખ કઢાવો. રાહ કોની જોવો છો? એને જોઈજે. હા, એ સારું મુહૂર્ત તમે જોવડાવી અને મને ફોન કરી દેજો. તમે કહો ને એ તારીખ નક્કી. એવું પાછું મોઢું મીઠું કરાવું હો ને?